મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા સમૃદ્ધિ યોજના વિશે, જેમાં 1 લાખ રૂપિયાની સહાય તમને આપવામાં આવે છે. આ સહાય તમને નાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે મળવાપાત્ર રહેશે. મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું સૌ પ્રથમ કે આ યોજના છે એનો હેતુ શું છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના એટલે કે MSY હેઠળ જુદા જુદા ધંધા અને વ્યવસાયો જેવા કે મંડપ ડેકોરેશન, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિકની દુકાન, પશુપાલન, કરિયાણાની દુકાન, વાસકામ, સીવણકામ, એમ્બ્રોઇડરી, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ વગેરે માટે સફાઈ કામદાર અને એમના આશ્રિત મહિલાઓ હોય તો એમને વ્યક્તિગત રૂપિયા 1 લાખની લોન એટલે કે ધિરાણ 4% વ્યાજ દરે છે એ આપવામાં આવશે. તો અહીં મિત્રો તમે આ જોઈ શકો છો, જે નાનો ધંધો વ્યવસાય તમે શરૂ કરવા માંગતા હોય તો એમાં તમને સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની લોન પેટે છે એ આપવામાં આવે છે અને એ પણ 4% વ્યાજ દરે તમને મળશે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે આની પાત્રતા શું રહેશે. તો કે સફાઈ કામદાર અને એમના આશ્રિત મહિલા હોવા જોઈએ. અરજદારની ઉંમર છે એ ઓછામાં ઓછી 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. હવે મિત્રો, તમારે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં રજૂ કરવાના રહેશે. તો સૌપ્રથમ તો અરજદારનું આધાર કાર્ડ છે એ અપલોડ કરવાનું છે. અરજદારનું રેશન કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ચૂંટણી કાર્ડ જોશે. અરજદારની વાર્ષિક આવકનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, સફાઈ કામદાર અને એમના આશ્રિત અંગેનું પ્રમાણપત્ર છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. જો તમારી પાસે BPL કાર્ડ હોય તો એ પણ તમે આપી શકો છો. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક છે એ અરજદારના નામનો જ અહીં અપલોડ કરવાનું રહેશે. પતિના મરણનો દાખલો, જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લે છે તો એમને આ લાગુ પડશે. અગાઉ આ યોજના હેઠળ લાભ લીધેલો નથી તે અંગેનું એક બાંહેધરી પત્રક પણ મિત્રો તમારે ભરી અને અહીં અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ છે અવશ્ય એકઠા કરી રાખવાના છે અને ત્યાર પછી તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે તમારે સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર જવાનું રહેશે અને ત્યાં તમે ઓનલાઈન અરજી કરી શકશો. આના પછી આપણે નેક્સ્ટ વિડીયો એનો પણ બનાવશું કે જેમાં તમને જણાવવામાં આવશે કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. તો આ વિડીયોને વધુને વધુ લાઈક અને શેર કરી દેજો, જેથીને આપણે નેક્સ્ટ વિડીયો છે એને રિલેટેડ બનાવશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.